ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત પૂર્ણા યોજના અંતર્ગત માળિયાહાટીનામાં કિશોરી મેળો 2026 અને વાનગી નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ અને આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસરના સંકલનથી યોજાયેલા આ કાર્યક્રમમાં આ પંથકની મોટી સંખ્યામાં કિશોરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। જિલ્લા પંચાયતના આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેનને કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે આરોગ્ય અને પોષણ, વ્યક્તિગત સ્વચ્છતા, સુરક્ષા અને કાયદાકીય જાગૃતિ, જીવન કૌશલ્ય તથા શિક્ષણ કારકિર્દી માર્ગદર્શન જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું। કિશોરા અવસ્થામાં લોહ તત્વ અને સંતુલિત આહારનું મહત્વ સમજાવવા વાનગી નિદર્શન યોજાયું હતું, જેમાં સ્થાનિક ખાદ્ય પદાર્થો દ્વારા પૌષ્ટિક આહાર વિશે માહિતી આપવામાં આવી હતી। મહિલા સુરક્ષા સંબંધિત કાયદાઓ તથા સખી વન સ્ટોપ સેન્ટરની સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપી કિશોરીઓને તેમના અધિકારીઓ પ્રત્યે જાગૃત કરવામાં આવી હતી। ઉપરાંત આત્મવિશ્વાસ, સંવાદ કૌશલ્ય અને નિર્ણય ક્ષમતા જેવા જીવન કૌશલ્યો પર પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે મહાનુભાવોએ જણાવ્યું હતું કે કિશોરીઓને સુપોષિત, શિક્ષિત અને સશક્ત બનાવવાથી જ સમૃદ્ધ સમાજનું નિર્માણ શક્ય બને છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આઈસીડીએસ ઘટક કચેરી માળિયાહાટીના સ્ટાફ તેમજ આંગણવાડી કાર્યકર બહેનોએ નોંધપાત્ર કામગીરી બજાવી હતી।